વાવ અને થરાદ ચૂંટણી બાદ કોઈ ચહેરો ચર્ચાનો વિષય બન્યો હોય તો એ છે ગેનીબેન ઠાકોર। ગુજરાતની સિંહણ કહેવાતા ગેનીબેન કોઈને કોઈ મુદ્દાને લઈને હંમેશા ચર્ચામાં આવે છે। ત્યારે વધુ એક વખત ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। પાટડી તાલુકાના નવરંગપુરા ગામના યુવાન ચિંતન મહેતાની ફેસબુક પોસ્ટને કારણે ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। કારણ કે ચિંતન મહેતાએ પોતાના સીએમ સરકાર નામના ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વકફ બોર્ડ સંશોધન બિલના સંદર્ભમાં ટિપ્પણી કરી હતી, જેમાં તેણે ગદ્દાર તરીકે તેમને ઉલ્લેખ કર્યો અને આ પોસ્ટ વાયરલ થતા ઠાકોર સમાજ લાલઘૂમ બની ગયો હતો। આ ઘટનાને પગલે ઠાકોર સમાજના લોકો રોષે તો ભરાયા છે અને પાટડી પોલીસ મથકે તેઓ ટોળામાં પહોંચીને ચિંતન મહેતાના વિરુદ્ધ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી હતી। કઠાડા ગામના નટુજી પ્રભુજીના નામે લેખિત અરજી કરવામાં આવી છે। ત્યારે ઠાકોર સમાજના નેતા નવગણજી ઠાકોરે પણ આ મામલે લાલચૂડ વિડીયો પોસ્ટ કરી જાહેર કર્યો છે ને જેમાં ચિંતન મહેતાને પોસ્ટ ડિલીટ કરવાની અને માફી માંગવાની માંગ કરી છે। સૌથી પહેલા નવગણજી ઠાકોર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। મારા જયેશભાઈ ઉમરેકર, સુરતના કિંગ અને મારો દક્ષિણ ગુજરાતનો વાઘ, હંમેશના માટે સર્વ સમાજ માટે રાત દિવસ દોડતા અને સર્વ સમાજને સાથે લઈને ચાલતા અને જેમની ગણના દક્ષિણ ગુજરાતમાં હાવજ તરીકે થાય છે એવા જયેશભાઈના જન્મદિવસ નિમિત્તે હું નવગણજી ઠાકોર ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું। મા જગદંબાને પ્રાર્થના કરું છું તેમનું હજારો વર્ષનું આયુષ્ય આપે, તંદુરસ્ત જીવન રહે અને પરિવાર સુખમાં રહે તેવી માતાજીને પ્રાર્થના કરું છું અને જયેશભાઈને વિનંતી કરું છું કે રાત દિવસ પ્રજાના કામ માટે દોડજો, સચ્ચાઈનો સાથ આપજો, ઈમાનદારીથી કામ કરજો। તમને મારો દ્વારકાનો નાથ ખૂબ શક્તિ આપે તેવી મારા તરફથી શુભેચ્છા। જન્મદિવસ નિમિત્તે મારા નવગણજી ઠાકોર ઓબીસી નેતા ગુજરાતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સૌની જય માતાજી। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો અને ચિંતન મહેતાના ઘેર જઈ હિસાબ માંગવાની વાત કરી છે। ગેનીબેન ઠાકોરે આ ટિપ્પણીએ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડનાર ગણાવી છે અને કડક પગલાં લેવા પણ માંગ કરી છે। મામલો ગરમાતા ચિંતન મહેતાએ પોતાની વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી અને ફેસબુક પર વિડીયો જાહેર કરીને સમગ્ર ઠાકોર સમાજ અને સાંસદ ગેનીબેન ઠાકોરની માફી પણ માંગી હતી। ચિંતન મહેતાએ જણાવ્યું છે કે તેની ટિપ્પણીથી લાગણીઓને ઠેસ પહોંચી છે અને આ માટે તેને ખેદ વ્યક્ત કર્યો છે। ચિંતન મહેતા શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ અને પછી જે ઠાકોર સમાજના લોકો છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે તે પણ સાંભળીએ। નમસ્કાર, જય સિયારામ। હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી, ખરા અંતઃકરણથી માફી માંગુ છું। આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે, કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે, મારે માટે સન્માનનીય છે। હું એમને હૃદયથી માન પણ આપું છું। રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય, સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું। જય સિયારામ। પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન, જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર અવારનવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય, જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય, આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો। પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન, બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર, જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે, આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય। આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય, આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે।
ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી, પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તાભર્યા શબ્દો વાપરું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે. હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું, માત્ર એક કવિતા ગાઈ હતી, તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે. ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે. માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં. આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે. હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં, તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં, કે પછી સુલે શાંતિનો ભંગ થાય, આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય, આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માંગે છે. ગુજરાતને એ અનિશ્ચિતતામાં ધકેલવા માંગે છે. આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે. મને આશા અને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજ્જુ હજી પણ મજબૂત છે, જેણે ખાખી પહેરી છે, એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે, ચાહે રંક હોય કે રાજા હોય, એની વિરુદ્ધમાં કામ કરવા માટે, એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે. મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે. અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની, પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે. આ ઘટનાને પાટડી તાલુકામાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે. માજી ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમભાઈ રબારી સહિત પાટડી પોલીસ મથકમાં પોસ્ટ મૂકનાર યુવક વિરુદ્ધ ફરિયાદ આપી છે. પાટડી 4 રસ્તા પર હાઈવે પર ચક્કા જામ કર્યો હતો. કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ વિરોધ કર્યો, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તેના પર બળ પ્રયોગ કર્યો હતો. ત્યારે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન પણ કરાયા છે. કોંગ્રેસ કાર્યકરોએ જ્યારે ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો, ત્યારે કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજના લોકોએ ગેનીબેનને સપોર્ટ કરવાના નારા પણ લગાવ્યા હતા. કહ્યું કે ગેનીબેન હમ તમારે સાથ હૈના નારા લાગ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી નૌશાદ સોલંકી સહિત વિક્રમ રબારી સહિત 20 કાર્યકરોની અટકાયત કરી છે. સમગ્ર ઘટનામાં જ્યારે કહીએ કે ગેનીબેનના સપોર્ટમાં આખું ઠાકોર સમાજ આવી ગયો છે અને ગેનીબેન એક સિંહણ છે અને ગેનીબેન હમ તમારે સાથ છે તેવા નારા લગાવવામાં આવ્યા છે. આની જ પ્રતિક્રિયામાં જે વ્યક્તિએ આ પોસ્ટ કરી હતી તેને પણ માફી માંગવી પડી છે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.